તમિલનાડુના વેલ્લોરના કટ્ટુકોલ્લાઈ ગામમાં 150 પરિવારોને વક્ફ બોર્ડની નોટિસ, જમીન માલિકી પર સર્જાયો વિવાદ। વેલ્લોર જિલ્લાના કટ્ટુકોલ્લાઈ ગામમાં લગભગ 150 પરિવારોને તેમના જમીન પર વક્ફ બોર્ડના માલિકીના દાવા સાથે નોટિસો મળી છે। આ નોટિસોમાં જણાવાયું છે કે તેમની જમીન વક્ફ સંપત્તિ તરીકે નોંધાઈ છે, જેના કારણે ગામલોકોમાં ચિંતા અને અસંતોષ ફેલાયો છે। આ ઘટના માત્ર કટ્ટુકોલ્લાઈ સુધી સીમિત નથી। તિરુચી જિલ્લાના તિરુચેન્દ્રુરાઈ ગામમાં પણ વક્ફ બોર્ડે સમગ્ર ગામ અને ત્યાં આવેલ 1500 વર્ષ જૂના મંદિર પર માલિકીનો દાવો કર્યો છે। આ દાવાઓના કારણે ગામલોકો તેમની જમીન વેચી શકતા નથી અને તેમને વક્ફ બોર્ડ પાસેથી નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવાની જરૂર પડે છે। વિવાદિત દાવાઓને લઈને કેન્દ્ર સરકારના મંત્રીઓએ પણ વક્ફ બોર્ડની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા છે। કેન્દ્ર મંત્રી શોભા કરંદલાજેએ વક્ફ બોર્ડ પર લેન્ડ જિહાદનો આક્ષેપ કર્યો છે અને રાજ્ય સરકારની નિષ્ક્રિયતા પર નિંદા વ્યક્ત કરી છે। આ દાવાઓના કારણે રાજ્યના અનેક ગામોમાં જમીન માલિકી અંગે અનિશ્ચિતતા અને કાનૂની વિવાદો ઊભા થયા છે। ગામલોકો અને ખેડૂતો તેમના અધિકારોની રક્ષા માટે સરકાર અને વક્ફ બોર્ડ સામે અવાજ ઉઠાવી રહ્યા છે।